નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ ફિઝિક્સ પ્રકરણ નંબર 7 સેમિસ્ટર નંબર 2 પ્રથમ સત્રની અંદર તમારા અભ્યાસક્રમની અંદર 1 થી 6 પ્રકરણ છે જેની તમારે તૈયારી કરવાની રહેશે। લગભગ ખૂબ નજીકના દિવસોમાં તમારી પ્રથમ પરીક્ષા આવવાની શક્યતાઓ પણ રહેલી છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સેકન્ડ સેમિસ્ટર એટલે કે ટર્મ 2 માં પ્રકરણ નંબર 7 ની ચર્ચા કરીએ તો સિસ્ટમ ઓફ પાર્ટિકલ્સ એન્ડ રોટેશનલ મોશન। અત્યાર સુધી આપણે લોકો ઓલરેડી પ્રકરણ નંબર 5, પ્રકરણ નંબર 4 અને પ્રકરણ નંબર 3 ની અંદર ગતિની ચર્ચાઓ તો કરીને આવેલા જ છે। સુરેખ પથ પર ગતિ વિશે તમે લોકો ભણીને આવ્યા, બરાબર। ત્યારબાદ બે સદિશો વચ્ચેની ગતિ, ડોટ પ્રોડક્ટ, ક્રોસ પ્રોડક્ટ વિશે પણ તમે લોકો આગળના ટોપિકની અંદર શીખીને આવેલા છો। સુરેખ પથ પર ગતિ એટલે કે પ્રકરણ નંબર 3 ની અંદર આપણે પણ શીખીને આવ્યા કે સ્ટેટ વે ઓફ મોશન્સ વિશે પણ આપણે ચર્ચા કરીને આવેલા છે। પરંતુ અહીંયા કણોના તંત્ર અને જ્યારે ચાક ગતિની ચર્ચા કરવામાં આવે છે ત્યારે તો ચાક ગતિ એ એક પદાર્થની જ ગતિ છે। ચાક ગતિ એ શું છે? એક પદાર્થની જ ગતિ છે। પરંતુ ચાક ગતિ માટે કેવા પદાર્થની ગતિ કરવામાં આવે તો કે એના માટે જરૂરી કેવો પદાર્થ છે તો કે દ્રઢ પદાર્થ છે। કેવો પદાર્થ છે? દ્રઢ પદાર્થ એટલે કે નક્કર પદાર્થ, બરાબર। એની ચર્ચા આપણે આ પ્રકરણની અંદર કરવાની છે। આપણે જાણીએ છીએ કે આપણે જોઈએ છીએ કે કોઈ પણ પદાર્થની અંદર કણોનું તંત્ર હોય। કોઈ એક પથ્થર છે તો એ પથ્થરની અંદર પણ પથ્થરની અંદર શું છે તો કે રેતીના નાના નાના કણો છે। આ રેતીના નાના નાના કણો ભેગા થઈને પથ્થરની રચના કરે છે। એનો મતલબ કે પથ્થરના નાના નાના n કણોનું તંત્ર ભેગું થઈને કોની રચના કરે છે તો કે પથ્થરની રચના કરે છે, બરાબર। તો એવી જ રીતે આપણે લોકોએ ફિઝિક્સની અંદર પણ જુદા જુદા પદાર્થો કે જેના સ્થાન જુદા જુદા હોય, બરાબર, તો એ બધા જ પદાર્થના કણોનું સ્થાન સદિશની ચર્ચા કરીશું। ન્યૂટન ગતિના બીજા નિયમની પણ ચર્ચા કરીશું। વેગમાન સંરક્ષણનો નિયમ પણ આપણે ચર્ચીશું અને ચાક ગતિને લઈને દ્રઢ પદાર્થના ટોપિકોની પણ ચર્ચા કરવાની છે। તો પહેલો 1 માર્કનો પ્રશ્ન અહીંયા આવે છે કે દ્રઢ પદાર્થ એટલે શું? તમારી પેપર સ્ટાઇલની અંદર અત્યારે ચર્ચા વિચારણા થાય છે। એમાં એવું કહેવાય છે કે 70% તમારી પાસે જે છે એ લોંગ ક્વેશ્ચન્સ આવશે। પેપર સ્ટાઇલ પ્રમાણે 70% તમારી પાસે લોંગ ક્વેશ્ચન્સ પ્લસ 30% તમારી પાસે ઓબ્જેક્ટિવ। હવે આ ઓબ્જેક્ટિવની અંદર અત્યારે બોર્ડ માત્ર OMRની જ ચર્ચા કરે છે, બીજા કોઈ ટોપિકની ચર્ચા કરતી નથી। એટલે કયું આવે છે, OMR આવે છે કે ઓબ્જેક્ટિવ સેક્શન્સ આવે છે, તેની ચર્ચા આપણે અગાઉના વિડીયોમાં જો ગુજરાત ગવર્મેન્ટ બોર્ડ જાહેર કરશે તો આપણે કરીશું। તો હવે આપણે આગળ જોઈએ કે પહેલી એક ડેફિનેશન્સ આવે છે। એ ડેફિનેશન્સ બહુ જ અગત્યની 1 માર્ક્સનો ક્વેશ્ચન્સ છે। તો પહેલી ડેફિનેશન્સ તમને કહે છે દ્રઢ પદાર્થ। દ્રઢ પદાર્થ એટલે આપણા શબ્દની અંદર, આપણી ભાષાની અંદર આપણે એવું વિચારીએ એટલે કે નક્કર પદાર્થ, મજબૂત પદાર્થ ના। દ્રઢ પદાર્થ એટલે કે એવો પદાર્થ કે તે પદાર્થના કેન્દ્રથી પદાર્થના કણોનું સાપેક્ષ સ્થાન કેવું જળવાઈ રહે તો કે અફર જળવાઈ રહે અથવા તો અચળ જળવાઈ રહે। ધારો કે મારી પાસે એક આ અનિયમિત ચોક્કસ આકારનો એક પદાર્થ છે। હવે આ પદાર્થના કેન્દ્રને અનુલક્ષીને જો હું ત્રિપરિમાણમાં પદાર્થની ચર્ચા કરું, બરાબર, તો પદાર્થના કેન્દ્રને અનુલક્ષીને આટલું અંતર, પદાર્થના આ બિંદુથી લઈને આટલું અંતર, પદાર્થના આ બિંદુથી લઈને આટલું અંતર, પદાર્થના આ બિંદુથી લઈને આટલું અંતર, તો દરેક પદાર્થના વચ્ચેના અંતરોના સ્થાન એ કેવા જળવાઈ રહે તો કે અફર અને અચળ જળવાઈ રહેતા હોય। એનો મતલબ કે સંપૂર્ણપણે ચોક્કસ અને અપરિવર્તી આકાર। કેવો કહું છું? સંપૂર્ણપણે કેવો આકાર તો કે ચોક્કસ અને કેવો તો કે અપરિવર્તિત આકાર। એ શબ્દ પણ યાદ રાખજો। કેવો આકાર હોય? અપરિવર્તિત આકાર ધરાવતો જે પદાર્થ છે એ પદાર્થને આપણે કેવો પદાર્થ કહી શકીએ છીએ તો કે દ્રઢ પદાર્થ સ્વરૂપે એને વ્યાખ્યાયિત કરી શકાય છે। તો આ એક વસ્તુ દરેક જણાએ યાદ રાખવાની। તો આ એક m દળનો મારી પાસે જે દ્રઢ પદાર્થ છે એને આ ઉદ્ગમ બિંદુને અનુલક્ષીને x અક્ષ, આ એની y અક્ષ અને આપણે આ z અક્ષને અનુલક્ષીને આપણે ચર્ચા કરવા જઈએ તો આ પદાર્થની x અક્ષ, આ પદાર્થની y અક્ષ અને આ પદાર્થની કઈ થઈ ગઈ z અક્ષ।
અને આ બધા પદાર્થોની વ્યાખ્યા પરથી સંપૂર્ણપણે સ્પષ્ટ થાય કે વાસ્તવિક પદાર્થો જે છે એના બળોના પ્રભાવ હેઠળ તે વિરૂપ છે, એનો મતલબ કે જુદા જુદા છે. ઘણી પરિસ્થિતિની અંદર તમે ચર્ચા કરવા જાઓ તો કે પૈડાઓનો આકાર, ભમરડાઓનો આકાર, સ્ટીલના સ્તંભોનો આકાર, અણુઓ અને ગ્રહો જેવા આકાર, બરાબર, એને આપણે ગમે તે રીતે વાળીએ, મચોડીએ, મરોડીએ, કંઈ પણ કરીએ તો એના આકારમાં કોઈ ફેરફાર થાય છે ના. પણ અત્યારે તમારી પાસે સ્પંજનો દડો છે તો એ સ્પંજના દડાને તમે દબાવશો, બરાબર, તો એનો આકાર શું કરે? બદલાઈ જાય છે. પણ અત્યારે તમારી પાસે લોખંડનો કોઈ દડો છે, એને તમે ગમે તેટલું બાહ્ય બળ આપો તો એના કદમાં, આકારમાં કોઈ ફેરફાર થાય છે ના. કેમ? તો એના કેન્દ્રને લક્ષીને તેના અંતર કેવા જળવાઈ રહે છે? અચળ અને અફર જળવાઈ રહે છે. તો એવા પદાર્થને આપણે કેવા પદાર્થ કહી શકીએ? તો કે દ્રઢ પદાર્થ કહી શકીએ, નક્કર પદાર્થ કહી શકીએ છીએ. હવે દ્રઢ પદાર્થ જે છે એ કેવા પ્રકારની ગતિ કરે? તો દ્રઢ પદાર્થ એ બધા બહુ પ્રકારની ગતિ કરે. એ ઢોળાવવાળા માર્ગ ઉપર હોય તો કેવા પ્રકારની ગતિ કરે? ત્યારબાદ રોલિંગ ગતિ પણ કરી શકે, ત્યારબાદ એ ચાક ગતિ પણ કરી શકે. તો કેવી ચર્ચા કરીએ? તો કે મારી પાસે દાખલા તરીકે અહીંયા એક હું ચર્ચા કરું છું કે h ઊંચાઈનો અને થીટા કોણવાળો એક ઢાળ છે. શું કીધું મેં? h ઊંચાઈનો અને થીટા કોણવાળો એક મારી પાસે ઢાળ છે. આ ઢાળના બ્લોક પરથી ઢાળના સમતલ, હવે તમારી પાસે ઢાળ વિચારો, હું ઢાળને નામ આપી દઉં છું A, B અને C. હવે હું આ A અને B, C પરથી મારી પાસે કોઈ એક m દળનો બ્લોક છે, બરાબર. આ જે દળ છે એનું દળ કેટલું છે? દાખલા તરીકે m kg એનું દળ છે. તો એનું તમે કેન્દ્ર વિચારો, આ કેન્દ્ર લો કે આ કેન્દ્ર લો, તો આ દળ ગતિ કઈ તરફ કરશે? P1 અને P2 એના બે કેન્દ્ર જેવું આપણે ધારી લઈએ, બરાબર. તો બંને તરફથી ઢાળ, બંને કેન્દ્રથી તમે વિચારો તો પદાર્થની ગતિ કઈ તરફ હશે? નીચેની તરફ હશે. એનો મતલબ કે જે તરફ ઢાળનું મૂલ્ય ઓછું છે એ તરફ એ ગબડવાની શું કરે છે? શરૂઆત કરે છે. તો જ્યારે કોઈ પણ પદાર્થ, એટલે કે આ જે નક્કર દ્રઢ પદાર્થ છે, બરાબર, એ P1 બિંદુ હોય કે P2 બિંદુ હોય, એ કોઈ પણ આ ક્ષણેથી એટલે કે આ સમયથી ગતિની શરૂઆત કઈ કરે છે? તો કે નીચેની તરફ કરે છે. તો આવા પ્રકારની ગતિને આપણે કેવી ગતિ કહી શકીએ? ઢોળાવવાળી ગતિ કહી શકીએ. કેવી ગતિ કહી શકાય વિદ્યાર્થી મિત્રો? ઢોળાવવાળી ગતિ. એનો મતલબ કે પદાર્થ કઈ તરફ ગતિ કરે છે? તો કે ઉપરથી નીચેની તરફ, કે જે તરફ ઢાળનું મૂલ્ય કેવું છે? ઓછું છે. આપણે પાવાગઢ ચડીએ તો આપણે બળ કેવું આપવું પડે? વધારે આપવું પડે. પણ જો તમે ઢાળ ઉતરો તો કેટલી ઝડપથી ગાડી ઉતરી જાય છે? તો એ સમય એના પર બળ કેવું આપવું પડે છે? તો કે ઓછું આપવું પડે છે. અને આ શુદ્ધ સ્થાનાંતર, એટલે આ જે ગતિ છે, બરાબર, એને શુદ્ધ સ્થાનાંતરિત ગતિ પણ કહી શકાય. કેવી ગતિ કહી શકાય? શુદ્ધ સ્થાનાંતરિત ગતિ તરીકે પણ આપણે એને શું કરી શકીએ છીએ? ઓળખી શકીએ છીએ. અને શુદ્ધ સ્થાનાંતર ગતિને આપણે ટ્રાન્સલેશન ગતિ ઇંગ્લિશમાં કહેવાય. શું કહેવાય એને? ટ્રાન્સલેશન, બરાબર. ટ્રાન્સલેશન મોશન નામે પણ આપણે એને ઓળખી શકીએ. કેમ? આ ટ્રાન્સલેશન મોશન કેમ કહેવાય? તો કે તમે આ બિંદુએથી ગતિની શરૂઆત કરો તો પણ એનો વેગ કેવો છે? સરખો. તમે P2 બિંદુએથી પણ ગતિની શરૂઆત કરો તો પણ એનો વેગ કેવો છે? સરખો. તો ઢોળાવવાળા માર્ગ ઉપર જ્યારે પદાર્થ ગતિ કરે તો એને આપણે કોઈ પણ બિંદુએથી ગતિની શરૂઆત કરાવીએ, કોઈ પણ બિંદુએથી આપણે શું કરાવીએ? એને ગતિની શરૂઆત આપણે કરાવીએ, બરાબર. તો એનો વેગ હંમેશા કેવો રહે છે? તો કે સમાન અને અચળ જ રહે છે. કેવો રહે છે? સમાન. હવે આ કોને અનુલક્ષીને કરી છે આપણે ગતિ? તો કે દ્રઢ પદાર્થ. દ્રઢ પદાર્થના કેન્દ્રને અનુલક્ષીને સાપેક્ષ સ્થાન કેવા જળવાઈ રહે છે? તો કે અફર અને અચળ જળવાઈ રહે છે, બરાબર. તો તમે એને કોઈ પણ માર્ગે નીચેની તરફ લઈ જાઓ છો તો એનો વેગ કેવો રહે છે? હંમેશા અચળ રહે છે. હવે આપણે એવું વિચારીએ કે આ જે તમારી પાસે લોખંડનો એક લાકડાનો બ્લોક હતો, બરાબર. હવે હું વિચારું છું કે મારી પાસે આ એક ઢોળ છે, બરાબર. આ ઢોળ જે છે એને બી હું નામ આપું છું A, B અને C, બરાબર. હવે આનો બી એંગલ કેટલો છે? થીટા. અને આ ઢાળનું મૂલ્ય બી કેટલું છે? મારી પાસે h મૂલ્ય છે. કેટલું મૂલ્ય છે? h મૂલ્ય છે. પરંતુ આના પરથી હું એક લોખંડનો દડો છે મારી પાસે. અહીંયા એક લોખંડનો શું છે? દડો છે. હવે આ લોખંડના દડાનું આ કેન્દ્ર છે. આ એનું શું છે? કેન્દ્ર. એને હું નામ આપી દઉં ધારો કે P1. અહીંયા મારી પાસે બીજું એક કેન્દ્ર છે, એનું નામ આપી દઉં છું P2.
અહીંયા મારી પાસે એક બીજું કેન્દ્ર છે, એને નામ આપી દઉં છું P3. એનો મતલબ કે ઢોળાવવાળા માર્ગથી જ્યારે કોઈ પણ પદાર્થ ગતિની શરૂઆત કરે, બરાબર, ત્યારે શું થાય છે? તો તમે વિચારો કે આ દડાનો વેગ વિચારવા જાઓ તો ગબડતો નીચે આવશે. આ દડો છે એ ગબડતો નીચે આવશે. હવે અહીંથી ધીરે ધીરે દડો શું કરશે? તો કે મૂવિંગ કરશે. હવે આ જે દડો છે એ પણ ગબડતો અહીં આમ જ ગતિ કરશે. હવે ધીરે ધીરે આ P1 જે હતું એ અહીંયા હતું, એની જગ્યાએ ધીરે ધીરે ક્યાં આવી જશે? અમુક સમયમાં અહીંયા આવી જશે. અહીંયાથી અહીંયા જાય એટલે એના પર બળ કઈ તરફ લાગે? નીચેની તરફ. પછી ધીરે ધીરે ઉપર જાય, બરાબર, પાછો અહીંયા આવશે એટલે ગતિ કઈ તરફ કરશે? નીચેની તરફ. તો આ દડો જે છે, બરાબર, એ દડો કેવી ગતિ કરે છે? તો કે ગબડતી ગતિ કરે છે. કેવી ગતિ કરે છે? ગબડતી ગતિ કરે છે. જ્યારે આ ગતિ કેવી હતી? તો કે સરકતી ગતિ હતી. કેવી ગતિ હતી? સરકતી હતી, બરાબર. તમે આગળ ઓલરેડી શીખીને આવ્યા છો રોલિંગ ઘર્ષણ બળ, ગતિક ઘર્ષણ બળ, બરાબર. તો અહીંયા જે ઘર્ષણ બળ લાગે છે એ કયું ઘર્ષણ બળ લાગે છે? તો કે ગતિક ઘર્ષણ બળ લાગે છે, બરાબર. અહીંયા કયું બળ લાગે છે? તો કે રોલિંગ ઘર્ષણ બળ લાગે છે. કેમ રોલિંગ ઘર્ષણ બળ લાગે છે? એનું કારણ શું? તો કે દડો જે છે એ ગબડતી ગતિ કરે છે, એટલે કે મતલબ વક્રાકાર ગતિ કરે છે, એટલે કે નીચેની તરફ ગોલ ગોલ શું કરે છે? મૂવિંગ કરે છે, બરાબર. તો આપણે એવું કહી શકીએ કે ધરતા સમતલ પર ધાતુના ગોળાને આપણે જ્યારે નીચેની તરફ દબાડીએ, બરાબર, તો એ સમયે એ ઢાળની ટોચ પરથી, એટલે કે અહીંથી ગબડતો કઈ આવે છે? અહીંયા આવે છે. એનો મતલબ કે એનું એક જગ્યાએથી બીજી જગ્યાએ શું થયું? સ્થળાંતર થયું. પરંતુ તે સમયે દ્રઢ પદાર્થની અંદર રહેલા જે કણો છે, બરાબર, એ કણોના વેગ એ સરખા વેગથી ગતિ કરતા નથી. કેવા વેગથી ગતિ નથી કરતા? તો કે સરખા વેગથી ગતિ કરતા નથી. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો. આ જે પદાર્થના કણો જે છે એ સરખા વેગથી ગતિ કરતા નથી. જ્યારે આ પદાર્થના કણો જે છે એ કેવા વેગથી ગતિ કરે છે? તો કે સરખા વેગથી ગતિ કરે છે. એનો મતલબ એવું કહી શકાય કે આ પદાર્થને જ્યારે આપણે ગબડાવીએ છીએ ત્યારે તે પદાર્થ સ્થળાંતરિત ગતિ નથી કરતો. કેમ? તો કે પદાર્થના સ્થાનના મૂલ્ય કેવા છે? અલગ અલગ. તો એના સ્થાનાંતરના મૂલ્ય પણ શું કરે છે? બદલાય છે. તેના સ્થાનાંતરના મૂલ્ય પણ કેવા છે? બદલાય છે. તો આ પદાર્થને નિયંત્રણ કરવા માટે, એનો મતલબ કે આ પદાર્થ પણ આના જેવો ચોક્કસ નિશ્ચિત વેગથી ગતિ કરે, બરાબર, તેના માટે આપણે તેને ચોક્કસ સ્થિર અક્ષ ઉપર ગતિ કરાવવી પડે. કોના ઉપર ગતિ કરાવવી પડે? સ્થિર ચોક્કસ અક્ષ, કે એના ઉપર તમારે એને ગતિ કરાવવી પડે. અને એવા પ્રકારની જે સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને થતી ગતિ, અહીંયા લખું છું, જોજો, સ્થિર ભ્રમણાક્ષ, બરાબર, ને અનુલક્ષીને થતી ગતિ, જેનું નામ કયું ગતિ છે? તો કે ચાક ગતિ. એનું નામ શું આપવામાં આવ્યું છે? ચાક ગતિ. અથવા તો એ પદાર્થ કોને અનુલક્ષીને ગતિ કરશે? તો કે ભ્રમણ અક્ષને અનુલક્ષીને ગતિ કરશે. કોને અનુલક્ષીને ગતિ કરશે? ભ્રમણ અક્ષને અનુલક્ષીને ગતિ કરશે. અને ભ્રમણ અક્ષને અનુલક્ષીને ગતિ કરતો હોવાના કારણે તે પદાર્થની ગતિને આપણે ચાક ગતિ તરીકે પણ ઓળખી શકીએ છીએ, બરાબર. દાખલા તરીકે કુંભાર ચાકડા પર જેમ માટલું બનાવે તો ચાકડો એનો સ્થિર છે, ચોક્કસ છે, એના પર જ એ માટલાની રચના કરે. હૂક ઉપર લટકતો પંખો, તો હૂક એ કેન્દ્રમાં નિશ્ચિત છે, તેને અનુલક્ષીને પંખો ગોળ ગોળ શું કરે છે? ફરે છે. મેળામાં રહેલું જે ચકડોળ એ કેન્દ્રમાં નિશ્ચિત અક્ષને અનુલક્ષીને જ વર્તુળાકાર માર્ગે શું કરે? ભ્રમણ. તો કોઈ પણ પદાર્થ ચોક્કસ નિશ્ચિત ભ્રમણાક્ષને અનુલક્ષીને જ્યારે ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થ કેવી ગતિ કરે છે? ચાક ગતિ. અને ચાક ગતિની સાથે બીજી કઈ ગતિ સંકળાયેલી છે? તો કે વર્તુળાકાર ગતિ સંકળાયેલી છે. કઈ ગતિ? વર્તુળાકાર. કોઈ પણ પદાર્થ જે છે એ તેની ભ્રમણાક્ષને અનુલક્ષીને ચોક્કસ નિશ્ચિત દિશામાં, બરાબર, એ વર્તુળાકાર ગતિ કરે છે. તો સ્થિર ભ્રમણાક્ષને અનુલક્ષીને ચાક ગતિ કરતા પદાર્થના ઉદાહરણ પણ તમને પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછી શકાય. તેના ઉદાહરણમાં આવે સીલિંગનો પંખો, કુંભારનો ચાકડો, મેળામાંનો એક વિશાળ ફાડકો, ચકડોળ, મેરીગોરાઉન્ડ, બરાબર. આ જે બધા પદાર્થો છે એ બધા પદાર્થો ચોક્કસ નિશ્ચિત બિંદુને અનુલક્ષીને જ ગતિ કરે છે, બરાબર. તો તમે બે પ્રકારની ગતિનો તો આજે અભ્યાસ કરી ચૂક્યા. એક શીખીને આવ્યા ઢોળાવવાળી ગતિ, અને બીજી આવે તમે લોકો સરકતી ગતિનો અભ્યાસ કર્યો.
હવે આપણે લોકોએ અત્યારે હજુ થોડાક આગળ વિસ્તૃત ટોપિકમાં જઈએ તો એની અંદર તમે એક વસ્તુ છે ચાક ગતિ. તો ચાક ગતિ કોને કહેવાય? તો અહીંયા આપણે ચાક ગતિનું ઉદાહરણ સમજવા માટે એક પદાર્થ લીધો છે કે જે દ્રઢ અને નક્કર પદાર્થ છે. અહીંયા મારી પાસે એક આકૃતિ મેં દોરેલી છે, એનું નામ છે દ્રઢ પદાર્થ. દ્રઢ પદાર્થ એટલે કે ચોક્કસ નિશ્ચિત પદાર્થ છે. હવે આ પદાર્થ એ સ્થિર અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના પરિભ્રમણમાં કોઈ એક પદાર્થને ચોક્કસ દિશામાં શું કરે છે? ફેરવે છે. હવે હું તમને બતાવું કે આ એક પદાર્થ છે, એ એક પદાર્થનું કેન્દ્ર છે O, બરાબર? હવે આ પદાર્થના આપણે જુદા જુદા સેન્ટર લઈએ. બીજું એક સેન્ટર લીધું આ, બીજું એક સેન્ટર લીધું આ. તો એનો મતલબ કે આની આ એક અક્ષ તો થઈ ગઈ, બરાબર? બીજી એક અક્ષની ચર્ચા કરીએ અનુલક્ષીને તો આ એક અક્ષ થઈ ગઈ, અને બીજી એક અક્ષની ચર્ચા કરીએ તો એક આ અક્ષ તમારી પાસે થઈ ગઈ. તો આ એની x અક્ષ ઉદ્ગમ કેન્દ્ર O ને અનુલક્ષીને, આ એની અક્ષ થઈ ગઈ y અક્ષ, અને આ એની અક્ષ થઈ ગઈ તો કે z અક્ષ, બરાબર? હવે ઉદ્ગમ કેન્દ્ર O ને અનુલક્ષીને સેન્ટર ઓફ C1, સેન્ટર ઓફ C2, સેન્ટર ઓફ C3 એટલે કે 3 કેન્દ્ર લીધા. z અક્ષને અનુલક્ષીને દ્રઢ પદાર્થના કેન્દ્ર C1, C2 અને C3 ને અનુલક્ષીને સ્થાન જુદા જુદા લઈ લઈએ. આનું નામ સ્થાન લઈ લઈએ P3, આનું સ્થાન લઈ લઈએ P2 અને આનું સ્થાન લઈ લઈએ આપણે P1. તો z અક્ષ એટલે કે આ પદાર્થ છે, તો આ પદાર્થ ગતિ કઈ કરશે? આ મારી પેન જુઓ, આમ ફરે છે, બરાબર? z અક્ષને અનુલક્ષીને પદાર્થ આમ ફરશે, તો આ પદાર્થ જશે કઈ? ફરતો 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 આમ ગતિ જ કરશે. આ પદાર્થ આના કેન્દ્રને અનુલક્ષીને આટલી ગતિ આમ આમ કરશે, આ પદાર્થ આના કેન્દ્રને અનુલક્ષીને આટલી ગતિ કરશે. એનો મતલબ કે z અક્ષને અનુલક્ષીને જ્યારે કોઈ પણ પદાર્થ સ્થિર અક્ષ પર ગતિ કરે તો C1 કેન્દ્રને અનુલક્ષીને R1 ત્રિજ્યાનું એક વર્તુળ બનાવશે. C2 કેન્દ્રને અનુલક્ષીને જ્યારે વર્તુળાકાર માર્ગે ગતિ કરશે ત્યારે એ R2 ત્રિજ્યાનું એક વર્તુળ બનાવશે. અને C3 કેન્દ્રને અનુલક્ષીને P3 કેન્દ્રને ધ્યાનમાં લઈને જ્યારે તે ગતિ કરશે ત્યારે એ R3 ત્રિજ્યાનું એક શું બનાવે છે? વર્તુળ. એનો મતલબ, મારો મતલબ એવો કહેવાય કે સ્થિર અક્ષથી R1 અંતર પર દ્રઢ પદાર્થ પર આવેલું એક કણ P1, C2 કેન્દ્રથી Z અક્ષને અમુક અંતરે આવેલું કણ P2 અને C3 કેન્દ્રથી P3 અંતરે આવેલું એક બીજું અંતર, બરાબર? તો આ દરેક પદાર્થો એ જ્યારે x z અક્ષને y અક્ષને z અક્ષ કેવી છે? લંબ અક્ષ કહેવાય. આ z અક્ષ એ કેવી કહેવાય? તો કે લંબ અક્ષ, બરાબર? તો કે લંબ અક્ષને અનુલક્ષીને જ્યારે ગતિ કરે છે ત્યારે તે જુદી જુદી ત્રિજ્યાઓના શું બનાવે છે? વર્તુળ. કેમ? તો દ્રઢ પદાર્થના કેન્દ્રથી લઈને બિંદુ સુધીના અંતરો પણ કેવા છે? અલગ અલગ. અહીંયા અંતર R1, અહીંયા અંતર R2, અહીંયા અંતર R3. તો જો અંતર બદલાય તો વર્તુળની ત્રિજ્યા પણ શું કરશે? બદલાશે. અને પદાર્થના પરિભ્રમણ માટે કાપેલું અંતર પણ શું કરે? બદલાય. તો એનો મતલબ એવું કહેવાય કે વર્તુળની જે અક્ષ છે એ કયા સમતલમાં આવેલી છે? તો કે લંબ સમતલમાં આવેલી છે. અહીંયા જે વર્તુળની જે ભ્રમણાક્ષની જે અક્ષ છે, બરાબર, એ કયા સમતલમાં આવેલી છે? તો કે લંબ સમતલમાં, એટલે કે આવી ઊભી છે, બરાબર? બીજી એક અક્ષ છે એ કેવી છે? આડી, બરાબર? તો અહીંયા જે પદાર્થ છે આ z અક્ષને અનુલક્ષીને એની આજુબાજુ, બરાબર, સતત ને સતત વર્તુળાકાર માર્ગે શું કરશે? પરિભ્રમણ કરશે. પરંતુ ત્રીજું કોઈ એક બિંદુ આપણે z અક્ષ ઉપર સ્થિર લઈ લઈએ. ત્રીજું કોઈ એક બિંદુ આપણે આ બિંદુ લઈ લઈએ, બરાબર? તો આ બિંદુની વાત કરીએ, દાખલા તરીકે બિંદુ તમારી પાસે કયું છે? P4 છે. તો આ દ્રઢ બિંદુ થઈ ગયું. કેવું બિંદુ થઈ ગયું? દ્રઢ બિંદુ કહેવાય કે જે પદાર્થના કેન્દ્ર પર જ આવેલું છે. તો એનું અંતર r બરાબર કેટલું થઈ ગયું? 0. કેમ? તો કે એ નિશ્ચિત અંતરને અનુલક્ષીને ગતિ કરતો નથી, બરાબર? તો આવા પદાર્થની જે ગતિ છે એના માટે એવું કહી શકાય કે પદાર્થ જ્યારે ચાક ગતિ કરતો હોય, વાક્ય ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. પદાર્થ જ્યારે ચાક ગતિ કરતો હોય ત્યારે કોઈ પણ કણ સ્થિર હોય તો તે કણ સ્થિરનો સ્થિર જ રહે છે. કેમ? કારણ કે તેની આ જે અક્ષ છે એ અક્ષ કેવી છે? સ્થિર છે. અને જો અક્ષ સ્થિર હોય તો પદાર્થની ગતિ પણ કેવી રહે છે? સ્થિર જ રહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે જે ચર્ચા કરી છે એ બધી જ ચર્ચા એ કોના માટેની છે? તો કે ચાક ગતિ માટેની છે. એટલે આપણે આ બધા ઉદાહરણો પરથી એવું નક્કી કરી શકીએ
કે દ્રઢ પદાર્થની જે ગતિ છે, બરાબર, એ કેવા પ્રકારની ગતિ છે? તો કે સ્થળાંતરિત. હમણાં જ મેં આગળ કીધું તમને, બરાબર. દ્રઢ પદાર્થની ગતિ એ કેવી છે? સ્થળાંતરિત અને ચાક ગતિનું શું છે? તો કે મિશ્રણ છે, બરાબર. સ્થળાંતરિત એટલે કે પદાર્થનું સ્થાન પણ બદલાય છે અને ચાક ગતિ એટલે કે અક્ષને અનુલક્ષીને ભ્રમણ પણ કરે છે. એટલે એ સ્થળાંતરિત અને ચાક ગતિનું શું છે? મિશ્રણ છે. જ્યારે દ્રઢ પદાર્થની ગતિ એ શું છે? તો કે શુદ્ધ સ્થળાંતર દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, દ્રઢ પદાર્થની ગતિ કે જે કોઈ અક્ષ સાથે જોડાયેલી નથી અથવા તો એ કોઈ સ્થિર નથી, કાં તો એ કેવી છે? શુદ્ધ સ્થળાંતરિત છે, કાં તો એ સ્થળાંતરની સાથે સાથે ચાક ગતિ પણ શું કરે છે? દર્શાવે છે. તો આજે જે ટોપિક આપણે અત્યારે જોયો કે પદાર્થની ગતિની માત્ર આ પહેલા વિડીયોમાં મેં ચર્ચા કરી છે કે પદાર્થ ઢોળાવવાળા માર્ગ ઉપર ગતિ કરે ત્યારે તે કેવી ગતિ કરે, જ્યારે પદાર્થ રોલિંગ ગતિ કરતો હોય ત્યારે કેવા પ્રકારની ગતિ કરે, અને જ્યારે પદાર્થ ચાક ગતિ કરતો હોય ત્યારે તે કેવા પ્રકારની ગતિ કરે છે, તેની ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરી છે.